ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને તેવામાં પતંગોનું વેચાણ તો બજારમાં શરૂ થઈ જ ગયું છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર પરશુરામ ભઠ્ઠા માળી મહોલ્લામાં રહેતા આ લોકો દ્વારા વર્ષોથી તેમને ત્યાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ બનાવવાનું કામ કરવામાં આવે છે. નાની મોટી પતંગ સાથે મોટા ઢાલ પણ તેઓ દ્વારા બનાવવામાં આવે છે. પરશુરામ ભઠ્ઠા માળી મહોલ્લામાં રહેતા જિગ્નેશ માળી, જે ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, આ વખતે પણ જ્યારે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે તેવામાં તેઓ દ્વારા ખૂબ જ સરસ મજાની બધી પતંગો બનાવીને તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 2-3 મહિનાથી તેઓ આ કામગીરી કરી રહ્યા હતા, પતંગ બનાવવાની શરૂઆત કરી દીધી હતી અને હાલ જ્યારે પર્વ નજીક છે ત્યારે તમામ જે પતંગ તેઓએ બનાવી છે તેનું વેચાણ પણ તેઓ દ્વારા કરવામાં આવશે. જિગ્નેશ માળી, કે જેઓ વર્ષોથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના દ્વારા વાતચીત કરતા એમ પણ જણાવવામાં આવ્યું કે આ વખતે પતંગોના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. બોલ બોલ અડી પણ બંધ કરીને બોલા જમીનો મફતમાં આપી વારન ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને અમે વર્ષોથી આ પતંગોનો ધંધો કરીએ છીએ અને બધું જ અમે ઘરે બનાવટ કરીએ છીએ અને સુરતી કાગળ વાપરીએ છીએ અને નાનીથી માંડીને મોટામાં મોટી સાઇઝ સુધીની આપણે પતંગો બનાવીએ છીએ. કાગળ અને જે કામડી બધું ક્યાંથી લાવવામાં આવે? કાગળ અને કામડી, અમુક મોટા પતંગની કામડી અમે ઘરે કાપીએ છીએ અને કાગળ અમે સુરતીમાંથી લઈએ છીએ. કેટલો સમય લાગે છે આ બનાવતા અમને 3-4 મહિના જેવું લાગી જાય છે. મિનિમમ અમને 5,000થી માંડીને મોટા પતંગ 2,000 સુધીના બનાવીએ છીએ. લાગે છે કે લોકોમાં ક્રેઝ છે આ તો મોટા પતંગો? હા, અવશ્ય. કેમ કે અમારા દર વર્ષના ગ્રાહક અમારા બાંધેલા જ હોય છે અને અમારા દર વર્ષ અમારા ફિક્સ ગ્રાહક હોય જ છે અને અમારે ત્યાંથી પતંગ મોટા લઈ જાય છે. કેટલા વર્ષોથી આ પતંગ તમે બનાવો? અમે 10-11 વર્ષથી કરીએ છીએ. શું ભાવમાં કોઈ ફરક? હા, વખત ભાવમાં ફરક છે કારણ કે માલ જ આગળથી એટલો મોંઘો થઈ ગયેલો છે, એના લીધે ભાવ વધારે રહેશે. કેટલો ભાવ હશે? નાના 50-80 રૂપિયાનો ભાવ છે. જથ્થામાં આપણે હોલસેલમાં લઈએ ડાયરેક્ટ છૂટક, અને મોટા પતંગનો ભાવ 800થી 900 રૂપિયા સુધીનો છે. શું નામ તમારું? જિગ્નેશ માળી.